પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે 11 વર્ષીય બાળકનું અપહરણ કર્યું, ત્યારબાદ શારીરિક અડપલા કર્યા અને શારીરિક અડપલા આ બાળકને મંજૂર ન હતા, તેથી તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે। આ બાબતે એસપીએ શું કહ્યું અને પરિવારજનો શું કહી રહ્યા છે અને ક્યાંનો મામલો છે તે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગઈકાલે પાલનપુર તાલુકાના ટોકરિયા વિસ્તારમાં જે ગામ છે તે ગામમાં એક ચકચારી ઘટના સામે આવી હતી। 11 વર્ષીય જે બાળક છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી। આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં જે છે તે લોકોમાં અરેરાટી વ્યાપી હતી। ત્યારે 11 વર્ષનો મોહમ્મદ જે છે તેને જે ફારૂક જમાલ દાઉમા નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિ જે વાહનમાં તેનું અપહરણ કરી લઈ ગયો હતો ને ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને આ શારીરિક અડપલા નો જે બાળક છે તેણે ઇનકાર કર્યો હતો। ત્યારબાદ કદાચ આ જે ફારૂક જમાલ દાઉમા છે તેને એવું થયું હશે કે આ જે બાળક છે આ અડપલાને લઈને ઘરે આ સમગ્ર મામલો આ સમગ્ર જે કરી રહ્યો છે તે કહી દેશે, એટલા માટે તેને પોતાનું જે વાહન છે જે ગાડી છે તેમાં અપહરણ કરીને લઈ ગયો હતો ને ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી। ગામ લોકો દ્વારા પ્રથમ તો આ બાળકને શોધવામાં આવ્યું હતું, પરંતુ બાળક ન મળતા બાળકની છેવટે લાશ મળી હતી અને લાશ મળતાની સાથે જ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસે તટસ્થ તપાસ કરતા આ જે હત્યારો છે તે હત્યારો કોણ છે તેની આ પોલીસને જાણ થઈ હતી। ત્યારે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ શું કહ્યું ત્યાં 2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યું, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી સીએમ સોલંકી સાહેબ, અમારી એલસીબી એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી જોડી દેવામાં આવે છે। આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા પોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી સીએમ સોલંકી અને એલસીબી એસઓજીની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે દફલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે। બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે એના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે। આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, એફએસએલને બી મોકલી આપવામાં આવેલા છે। આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી
અને આરોપીને કડકમાં પોલીસની તપાસમાં આ મોહમ્મદ જે છે 11 વર્ષનો જે બાળક છે તેની સાથે ફારૂક જમાલ જે દાઉમાં છે તે શારીરિક અડપલા કર્યા બાદ તેની હત્યા કરી હોવાની વિગતો પોલીસને ધ્યાને આવી છે અને પોલીસ દ્વારા તેના વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે મોહમ્મદ છે તેના પિતાએ શું કહ્યું આ વિડીયોમાં જોઈએ। સર્વિસ કરું છું અને મારું બાળક ખોવાઈ ગયું સમાચાર મળતા હું ત્યાંથી ફોરન ગામની ઘરે નીકળ્યો અને મારે 3 દીકરીઓ છે અને મારો આ નાનું બાળક હતો અને આનું ધરપકડ થઈ ગઈ છે। પોલીસ સારી કાર્યવાહી કરી રહી છે અને પોલીસની મને ઉમ્મીદ છે કે આ એને સખ્તથી સખ્ત ભારે સજા થવી જોઈએ તાકી ખાલી મારું બાળક નહીં આઈંદા નસલો આવવાવાળી જે મારા સમાજ હોય હિન્દુ સમાજ હોય એ બધાના બચ્ચોની પણ હિફાજત રહે તાકી એને સખ્ત સજા નહીં થાય તો આવી રીતના રહેતું રહેશે તો બધાના બાળકો પર આવી રીતના અપહરણ થતું રહેશે। એટલે હું નહીં ચાહતો કે બીજા બાળકના પર આવું અસર થાય આવું કૃત્ય થાય એવું હું નહીં ચાહતો એટલે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ તાકી બધા જે બીજા બી કરવા ચાહે તો ન કરે। એટલે મારી આટલી વિનંતી છે કે પોલીસ એની સખ્તથી સજા આપે એટલી મારી અપીલ છે પોલીસને। આમ પોલીસ સારું કામ કરી રહી છે કાર્યવાહી પૂરી કરી રહી છે। મારું નામ બિલાલ છે અને મારા છોકરો જે બાળક મરી ગયો એનું નામ મોહમ્મદ હતું। પાલનપુર તાલુકાના ટુકરિયા ગામે આ 11 વર્ષીય બાળકનું અપહરણ કરી ત્યારબાદ શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। આ મનોવિકૃત અપરાધીને જો આ રીતે બાળક સાથે અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હશે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને જો આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હશે તો નવા કાયદા મુજબ આ હત્યારાને આ જે મનોવિકૃત અપરાધી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તેની સામે કદાચ ફાંસીની જોગવાઈ પણ નવા કાયદામાં કરવામાં આવી છે તે મુજબ પણ ગુનો નોંધવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આ કાયદામાં જોગવાઈ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિક લોકોમાં પણ આ હત્યારા આ નરાધામ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।